Hello all, this is Riddhi Rawal, founder of Bistrees, a business networking platform. અને અમારા જ પ્લેટફોર્મ પરના એક જૂના અને જાણીતા મારુતિ લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ભાવિન ઠક્કર આપણી સાથે છે લાઠી બજારથી. આવો સાંભળીએ ભાવિનભાઈ આપણને શું કહે છે એમના અનુભવ માટે. સો મિસ્ટર ભાવિન ઠક્કર, કેમ છો? મજામાં. જય જલારામ. જય જલારામ. સો આજે આપણે મળ્યા છીએ અને ચાલુ કરતાં પહેલાં તમારી સાથે જે વાત થઈ એમાં ખબર પડી કે મારુતિ લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ 40 વર્ષથી કામ કરે છે લાઠી બજારમાં. તો તમારું ભણતર શું છે, તમારા અચીવમેન્ટ શું છે? તો 40 વર્ષથી આ પેઢી તમે એકલા હાથે અવિરત ચલાવી રહ્યા છો, તો મને થોડું એના વિશે જણાવો ને. મારું ભણતર, હું છું 12th પાસ. એટલે કોઈ બી બિઝનેસ કરવા માટે એવું જરૂરી નથી કે તમારું ભણતર હોવું જ જોઈએ, કોઈ ડિગ્રી તમારા પાસે હોવી જ જોઈએ, એવું જરૂરી નથી. તો તમે આજકાલના પેરેન્ટ્સ, તો મેં એવું જોયું છે કે ભાઈ છોકરાઓને ભણતર માટે ખૂબ જ ફોર્સ કરી રહ્યા હોય છે. એ લોકોને એવું જ હોય છે કે ભાઈ ડિગ્રી જોઈએ. તો એના માટે તમે શું કહેશો? કારણ કે તમે કહો છો કે આજે તમે 12મું પાસ છો અને સ્ટીલ 40 વર્ષથી આ બિઝનેસમાં છો. ડિગ્રી જરૂરી છે, માનું છું, પણ બિઝનેસ કરવા માટે પર્ટિક્યુલર કોઈ ડિગ્રી જોઈએ જ એવું જરૂરી નથી. તમારે જોબ કરવી હોય તો તમારે ડિગ્રીની જરૂર પડે છે. હું નથી માનતો કે બિઝનેસ માટે ડિગ્રીની જરૂર હોય. એના માટે તો તમારે ગણતર હોય તો બી જરૂરી છે ને, ગણતર તો તમે જોબ કરશો તો બી જરૂરી છે ને, બિઝનેસ કરશો તો બી જરૂરી છે. બહુ સાચી વાત કરી. તો પછી આપણે સીધા તમારા બિઝનેસ ઉપર આવીએ. તો તમારા બિઝનેસની મારુતિ લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કઈ કઈ વસ્તુઓ છે અને ક્યારથી છે, એના માટે થોડુંક બ્રીફ, કે કઈ કઈ પ્રોડક્ટ્સ તમે રાખો છો? અમે જ્યારે શરૂઆત કરી બિઝનેસની ત્યારે અમે પ્લાયવુડના હોલસેલથી શરૂઆત કરી હતી. એ પછી અમે લોકો ધીરે ધીરે જેમ જેમ અમને બી નોલેજ વધતું ગયું આ લાઈનનું, કારણ કે આ લાઈનનું આ અમારો કોઈ ફેમિલી બિઝનેસ નથી. અચ્છા, તો તમે પોતે સ્ટાર્ટ? હા, અમે પોતે સ્ટાર્ટ કર્યું છે. એટલે જેમ જેમ અમને ખબર પડવા મળી એમ અમે એમાં એક એક સ્ટેપ આગળ વધતા ગયા. પ્લાયવુડ પછી અમે લોકો લેમિનેટનું હોલસેલ કરવા માંડ્યા. એમાં અમને જેમ જેમ વધારે આઈડિયા આવતો ગયો અને સફળતા મળતી ગઈ એમ અમે લોકોએ પછી લેમિનેટનું અમારા પોતાનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી દીધું. અને પછી લેમિનેટ અમે ફૂલ ફ્લેજમાં ચાલુ કરી. અત્યારે અમે લોકો ડેકોરેટિવ તમામ વસ્તુઓ અમારા ડિસ્પ્લેમાં લાગેલી છે અને અમદાવાદમાં મોટામાં મોટો શોરૂમ અમારો છે કે જ્યાં તમને હાઈએસ્ટ વસ્તુ જોવા મળશે ફર્નિચર ડેકોરેટિવની, ફર્નિચરની પ્રોડક્ટની. પણ આ બધી વસ્તુ કેવું છે કે અમે સ્ટેપ બાય સ્ટેપ જેમ અમને નોલેજ મળતું ગયું, જેમ અમને ખબર પડતી ગઈ એમ અમે ધીરે ધીરે એડવાન્સ ચાલતા થયા માર્કેટમાં. બરાબર. તો આના પરથી એવું કહી શકાય કે યુથે આ પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ તમે જેમ કીધું કે લાઠી બજારમાં તમારો સૌથી મોટો શોરૂમ છે, અથવા તો જે મેં જાણ્યું છે તમને મળ્યા પહેલાં કે ભાઈ સૌથી મોટું ડિસ્પ્લે તમારા ત્યાં છે. મારુતિ લેમિનેટ્સમાં સૌથી મોટું ડિસ્પ્લે તમને જોવા મળશે, જે આઈ ગેસ તમારા કોઈ કોમ્પિટિટર્સના ત્યાં જોવા નથી મળતું. તો એ શું એક કોમ્પિટિશનમાં ટકી રહેવાનો પાર્ટ કહી શકાય? 100% કોમ્પિટિશનમાં ટકી રહેવાનો પાર્ટ કહી શકાય, ના નથી. અને આપણી પાસે જેટલી બી પ્રોડક્ટ વધારે હશે તો છે જ કે કોઈ બી વસ્તુ, કોઈ બી માણસ આપણા ત્યાં ખેંચીને આવશે. કોઈ બી સારા ઇન્ટિરિયર હશે, આર્કિટેક્ટ હશે, તો ક્લાયન્ટ હશે કે આપણી પાસે વધારે પ્રોડક્ટ હશે તો એ આપણી સાથે આવવાના જ છે, ખેંચીને આવવાના છે કે ભાઈ આપણે લઈએ ભલે બીજેથી પણ તો બી એક વખતે આ શોરૂમની વિઝિટ કરવી જરૂરી છે. અને આમાં બી એડવાન્સ રહેવું બી જરૂરી છે. જેમ કે અત્યાર સુધી અમારી પાસે અહીંયા લાઠી બજારમાં 800 સીટનો ડિસ્પ્લે હતો. અત્યારે અમે લોકોએ બોપલમાં નવો શોરૂમ કર્યો છે જે 10,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. અરે વાહ! ત્યાં આગળ અમારી પાસે મિનિમમ 1200 સીટનો ડિસ્પ્લે છે. પ્લસ અહીંયા જે રાખીએ છીએ એના કરતાં 200 પ્રોડક્ટ વધારે છે અમારી પાસે ત્યાં. ઓહો, તો અમે હવે સાઉથ બોપલ આવીએ એવું કરીએ કે મારુતિ લેમિનેટ્સ લાઠી બજાર આ બી ચાલુ જ છે. બંને જગ્યા, બંને આપણી જ છે. ઓકે. સો 40 વર્ષનો બિઝનેસ, 800થી વધારે, 1200થી વધારે શીટનું ડિસ્પ્લે, 10,000 સ્ક્વેર ફીટનો નવો શોરૂમ, આ બધી જ વસ્તુ તમારા અચીવમેન્ટ્સમાં ડેફિનેટલી આવે છે. પણ હું એ પૂછીશ કે આ તો 40 વર્ષ પછી અત્યારનો તમારો સ્ટેજ છે. તો તમે જ્યારે બિઝનેસ શરૂ કર્યો, તમે એમ કહો છો કે તમે પોતે બિઝનેસ કરેલો છે, આ ફેમિલી બિઝનેસ નથી, તો ઇનિશિયલ લેવલ ઉપર અથવા તો તમે જ્યારે તમારો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તમને એવી કઈ કઈ તકલીફો પડી હતી, તો એવા કયા પેરામીટર્સ હતા કે જ્યાં તમને એવું લાગ્યું કે તમે સ્ટ્રગલ કરી? તો એવું કંઈ ખરું? એવા કોઈ તમે કોઈ પોઈન્ટ્સ આપી શકો?
હા એવું ખરું. જ્યારે અમે તો નવા હતા જ્યારે આ લાઈન અમારા માટે ટોટલી નવી જ હતી. લાકડું છે, પ્લાયવુડ છે, એ તો ખાલી અમારા ઘરે ફર્નિચર થતું ત્યારે અમે જોયું હોય કે આને પ્લાયવુડ કહેવાય ને આને લાકડું કહેવાય. જ્યારે અમે એનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે અમને એની ડેપ્થ ખબર પડી કે આ વસ્તુ કેટલી ઊંડી છે. પણ એ વખતે અમે તો નવા હતા, પણ અમારાથી બી જૂના લાઠી બજારમાં બધા 100 વર્ષ જૂની પેઢીઓ જે તે ટાઈમે હતી. એ લોકો અમારા કરતાં એક્સપિરિયન્સ બી વધારે હતો અને અમે એમને પહોંચી વળી એવા હતા બી નહીં. પણ જેમ જેમ અમને ખબર પડી એમ અમે લોકોએ અમારી બ્રાન્ડ ડેવલપ કરી પોતાની, કે જે કોમ્પિટિશનમાં અમને બીજી કોઈ બ્રાન્ડ અમને નડતી હતી એના માટે અમે લોકોએ અમારા પોતાની બ્રાન્ડ ડેવલપ કરી. પ્લસ એમાં અમે ક્વોલિટી એટલી સારી આપતા થયા કે જે બ્રાન્ડેડ જે માર્કેટમાં કહેવાતી હતી એના કરતાં બી સારી વસ્તુ અમે લોકોએ આપી અને એના કરતાં ક્વોલિટી બી એનાથી સારી આપી ને પ્રોડક્ટ બી એટલી સારી આપી, જેના લીધે એવું થયું કે અમારું નામ એક સારું સ્ટેટસ એમાં અમારું વધી ગયું. અને એ જ રીતે અમે એક સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ આવ્યા. સો તમારું કેવું એવું છે કે જો તમારે કોમ્પિટિશનમાં અથવા માર્કેટમાં ટકી રહેવું હોય તો તમારી બ્રાન્ડ બિલ્ડિંગ અને તમારી ક્વોલિટી આ બે વસ્તુ પર માણસે ફોકસ કરવું જોઈએ, જે તમને મેજર ચેલેન્જીસ લાગ્યા હતા શરૂઆતમાં. ઓબ્વિયસલી તમે જે રીતે કહો છો અત્યારે મારુતિ લેમિનેટ્સનું નામ તો બહુ જ મોટું છે, એટલે કહી શકાય કે હા જે 40 વર્ષ તમે પરસેવો પાડ્યો છે એની આ મહેનત છે. તો હું હજી એવું માનું છું કે એક સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે સ્ટાર્ટઅપ્સ થાય છે બહુ જ બધા, ગુજરાતની વાત કરો, અમદાવાદની વાત કરો કે ઇન્ડિયાની વાત કરો, પણ એમાં એવું પણ છે કે 3 થી 5 વર્ષમાં સ્ટાર્ટઅપ્સ બંધ થઈ જાય છે. યુથ અત્યારે એન્ટરપ્રેન્યોર બનવા માટે અટ્રેક્ટ બહુ થાય છે, બિઝનેસ ચાલુ તો કરે છે પણ 3 વર્ષ 5 વર્ષના ગાળામાં બંધ થવાનો રેશિયો વધારે છે. તો એવા યુથ અથવા તો ઇમર્જિંગ એન્ટરપ્રેન્યોર્સ જે બિઝનેસમાં આવી રહ્યા છે એ લોકો માટે તમે કંઈ મેસેજ આપવા માંગો છો? જો એક વસ્તુ તો કેવી છે કે 3-4 વર્ષમાં બંધ કરે છે તો એવો કોઈ બિઝનેસ છે નહીં કે 3-4 વર્ષમાં તમે એને ફૂલ ફ્લેજમાં ચલાવી શકવાના છો. કોઈ બી તમે ધંધો કરશો તો એને તમારે 2 વર્ષ તો આપવા જ પડે છે. 2 વર્ષ પછી બી એવું જરૂરી નથી, 2 વર્ષ પછી બી બીજા 2 વર્ષ આપવા પડે, પણ તમે આજે ચાલુ કરો છો ને કાલથી જ એ ફૂલ ફ્લેજમાં ચાલે છે એવું ક્યારે થવાનું નથી. ઇવન તમે કદાચ બિઝનેસ બંધ કરીને જોબ કરશો તો એમાં બી એવું જરૂર નથી કે તમે જે જગ્યાએ ગયા ત્યાં તમને ફાવવાનું જ છે. તમે 4 જગ્યા બદલશો ને 5મી જગ્યાએ તમને સફળતા મળવાની છે. તો બિઝનેસ તો આપણા પોતાની વસ્તુ છે, એમાં તમે ટાઈમ આપશો અથવા તો તમે ધ્યાન આપશો, મહેનત કરશો અને બુદ્ધિ બી એટલી લગાવશો તો તમને એમાં ફાયદો વધારે છે. પણ 5 વર્ષ માટે તમે એટલું વિચારીને કે આપણે આમાં જેને કહેવાય કે સફળ નથી જ થવાના એવું વિચારીને બંધ કરી દો તો એ ચાલે જ નહીં. એ તો તમારે એમાં ટાઈમ ને મહેનત આપવી જ પડે, કરવી જ પડે, તો જ તમે બિઝનેસ કરી શકશો. એમાં તો લોસ કરશો તે તમારા માટે સારું છે, આગળ જતાં તમને ખબર પડશે કે આ વસ્તુ કરવાથી આપણને લોસ થાય છે, બરાબર છે, અને નુકસાન કરશો એ સારું એટલા માટે છે કે એમાંથી જ તમારે શીખવાનું છે. બહુ સાચી વાત કીધી તમે. તો અહીંયા તમારી જોડેની આટલી વાત પછી હું એવા કંઈક કન્ક્લુઝન પર પહોંચી રહી છું કે મહેનત કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે, હાર્ડવર્ક કરવું પડશે, ડેડિકેશન રાખવું પડશે, અને તમે જેમ કીધું એમ ભણતર તો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે જ લાઈફમાં, પણ એની સાથે ગણતર અને અનુભવ જો જોડાય તો તમારી જેમ 40 વર્ષના સક્સેસફુલ બિઝનેસ માણસ રન કરી શકે. આ સિવાય મને ખબર નહીં, તમારી સાથે વાત કરતાં કરતાં એવો એક સવાલ મગજમાં આવે છે કે પ્લાયવુડ, લેમિનેટ્સ બધા જ લે છે આજે, ફર્નિચરની અથવા તો પ્લાયવુડની જરૂર કોને નથી, પણ જો એવા લોકો કે જેમને નજીકના ભવિષ્યમાં જરૂર છે તો બીજે ક્યાંય નહીં ને મારુતિ લેમિનેટ્સમાં એક વખત કેમ આવે, એવો કોઈ તમે જવાબ આપી શકો કે એક વખત તમારો પગથિયું કેમ ચડવું જોઈએ? એનું કારણ કેવું છે કે અહીંયા આગળ ઘણા બધા શોરૂમ છે, બરાબર છે, પણ કેવું છે કે કોઈ ખાલી શોરૂમ હંમેશા ડેકોરેટિવ ના હોય. પ્લાયવુડ ને બધી તો કમર્શિયલ આઇટમ થઈ ગઈ, સાચી વાત છે, એ તો ફોન ઉપર બી જશે. પણ કેવું છે કે દરેક શોરૂમમાં દરેક વસ્તુ અવેલેબલ નથી હોતી. કોઈ ખાલી લેમિનેટ રાખે છે, કોઈ ખાલી વિનિયર રાખે છે, કોઈ લેમિનેટ અને વિનિયર રાખે છે, બરાબર છે. એટલે અમારા પાસે એવું છે કે અમે અહીંયા આગળ ફર્નિચર ડેકોરેટિવની તમામ વસ્તુ અમારા ડિસ્પ્લેમાં લાગેલી છે અને બધી જ વસ્તુ અમે અહીંયાથી આપીએ છીએ, બધું જ પ્રોવાઈડ કરીએ છીએ એક જ જગ્યાએથી. કોઈ બી ક્લાયન્ટ અમારા ત્યાં આવે છે તો એને એવું નથી કે ભાઈ અહીંયાથી 2 વસ્તુ લઈશું પછી બીજા શોરૂમમાં જાઓ ત્યાંથી બીજી 3 વસ્તુ લો, એવું નથી. અમે માર્કેટ રેટથી જ દરેક વસ્તુ એક જ જગ્યાએથી સપ્લાય કરી શકીએ છીએ. એટલે
ડેફિનેટ કે બધાને એવું એક થાય છે કે ભાઈ આપણે એક વખતે ત્યાં જઈએ જોઈએ. બરાબર. તો હું એવું કહી શકું કે નજીકના ભવિષ્યમાં જો તમારી કોઈ પણ આવી રિક્વાયરમેન્ટ હોય તો એક વખત તો મારુતિ લેમિનેટ્સનું પગથિયું ચડો, કારણ કે વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય. ચોક્કસ. પ્લાયવુડથી લઈને ડેકોર આઇટમ સુધી દરેક વસ્તુ. ઓકે, થેન્ક યુ સો મચ. તમારી વાત સાંભળીને મને ઇન્ટરેસ્ટ જાગ્યો છે. સો ગાઈઝ, આ હતા મિસ્ટર ભાવિન ઠક્કર ફ્રોમ મારુતિ લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ, લાઠી બજાર. 40 વર્ષથી પ્લાયવુડના બિઝનેસમાં કોમ્પિટિશનની સાથે ટકેલા અને મજબૂતીની સાથે સાથે પ્લાયવુડની પણ મજબૂતી એમને સાંભળ્યા. થેન્ક યુ સો મચ. ફરી મળીશું એક નવા એન્ટરપ્રેન્યોર સાથે. થેન્ક યુ. બરાબર હતું.